કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 11 ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ વર્ષે ફ્લાવર શોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। ત્યારે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને ગઈકાલે ફ્લાવર શોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે। ત્યારે ફ્લાવર શોના પ્રતિસાદને જોઈ આ વર્ષે 5 દિવસ ફ્લાવર શોને લંબાવવામાં આવશે। 15 તારીખે ફ્લાવર શોનો અંતિમ દિવસ હતો, ત્યારે 5 દિવસ વધુ લંબાવી ફ્લાવર શોની તારીખ 20 તારીખ કરવામાં આવી છે, જેને લઈ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી પ્રેમીઓ માટે ફ્લાવર શો એ ખૂબ જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે। રોજના 40 થી 50,000 લોકો ફ્લાવર શો માટે જોવા માટે ઉમટી પડે છે। ગ્રીનિસ વર્લ્ડ બુકમાં તેને સ્થાન મળ્યું છે। ત્યાં આગળ જે દિવાલ બનાવવામાં આવી હતી 400 મીટરની, તેને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે। દેશના માનનીય પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગઈકાલે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી। ફ્લાવર શો છે તો લોક લાગણીને માન આપી તારીખ 30 ડિસેમ્બરથી શરૂઆત થઈ હતી। આ ફ્લાવર શો આમ 15 જાન્યુઆરીના રોજ પૂરો થવાનો હતો, તેને બદલે 20 જાન્યુઆરી સુધી તેને એક્સટેન્ડ કરવામાં આવ્યો છે। ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમદાવાદીઓ ફાયરને કોલ કરી શકશે। પંખીઓ દોરીને કારણે ઘવાતા હોય છે। દોરીને લઈ અનેક અબોલ પંખીના પાંખ કપાતી હોય છે। ત્યારે અમદાવાદમાં અનેક એનજીઓ દ્વારા જીવદયાની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે અને સાથે જ પક્ષીઓને બચાવવા માટે શહેરના જુદા જુદા વિસ્તારમાં કેમ્પ ઊભા કરવામાં આવતા હોય છે। અત્યાર સુધીમાં પ્રથમવાર એવું બન્યું હશે કે અબોલ પક્ષીને બચાવવા હવે અમદાવાદ ફાયર ટીમ પણ મેદાને ઉતરશે। ફાયરની ટીમ અબોલ પક્ષીને પક્ષી બચાવો કેન્દ્રમાં મોકલી બચાવવાની કામગીરી કરશે, જેવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ માહિતી આપી। ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે, ત્યારે મહાનગર દ્વારા અને એનજીઓના સાથે સાથે અલગ અલગ તૈયારી કરવામાં આવી છે। બ્રિજો ઉપર તાર બાંધવામાં આવ્યા છે, જેથી દોરીથી કોઈને એક્સિડન્ટ અકસ્માત થાય નહીં। તદુપરાંત જ્યારે પક્ષીઓ આકાશમાં વિહાર કરતા હોય ત્યારે આ પક્ષીઓ દોરીના કારણે જખમી થતા હોય છે અને જ્યારે પક્ષી જખમી થાય તો એની સારવાર માટે પણ અમદાવાદ મહાનગરે આ વખતે આરંભ કર્યો છે અને પરિણામે જ્યારે કોઈ પણ વ્યક્તિ પક્ષી ઘાયલ થતાનો કોલ ફાયર વિભાગને કરશે તો ફાયર વિભાગની ટીમ તરત જ તે પક્ષીને રેસ્ક્યુ કરી નજીકનું જે એનું જે સેન્ટર હશે ડોક્ટર જોડે એ પક્ષીને પહોંચાડશે। પરિણામે પક્ષીને તાત્કાલિક યોગ્ય સારવાર મળી શકશે। આમે કરુણાના સિદ્ધાંત પ્રમાણે એ પક્ષીને આપણે બચાવી શકીશું। મહાનગર દ્વારા ફાયર વિભાગની ટીમ લઈ આ વખતે સૌ પ્રથમવાર બરાબર આયોજન તેનું કરવામાં આવ્યું છે। દિવસે દિવસે પશ્ચિમ ઝોન હોય, ઉત્તર પશ્ચિમ ઝોન હોય તથા દક્ષિણ પશ્ચિમ ઝોન હોય, આ ત્રણેય ઝોનની અંદર દિવસે દિવસે રહેઠાણની સંખ્યા વધતી જાય છે। બોપલ હોય, ગુમા, શાંતિપુરાનો એરિયા હોય, ગુમા હોય, ખોડિયાર, ભારત, બોપલ, આ તમામ વિસ્તારોમાં ખૂબ જ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે। એના અનુસંધાને કોર્પોરેશને આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખી ત્યાં આગળ જાફપુર ખાતે 400 MLTનો નર્મદાનો પ્લાન્ટ ચાલતો હતો, એમાં એક્સટેન્ડ કરીને વધારે જમીન 56,221 ચોરસ મીટર જમીન એક્વાયર કરી છે અને આગામી 25 વર્ષ 2050 સુધીનું આયોજન કરવામાં આવ્યું છે। ભવિષ્યમાં પાણીની કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય તે માટે બીજા 400 થી 500 MLTનો પ્લાન આવનાર સમયની અંદર ત્યાં ઊભો કરવામાં આવશે। કલેક્ટર પાસેથી જગ્યા લેવાની જે કાર્યવાહી છે એ સંપન્ન કરવામાં આવી છે। ગાંધીનગર કલેક્ટર પાસેથી આપણે 56,261 ચોરસ મીટર જગ્યા આપણે એક્વાયર કરીશું। તેના અનુસંધાને જંત્રીના જે પણ આપણે રૂપિયા ભરવાના થતા હોય છે 10% પ્રમાણે એ જંત્રીના પૈસા કોર્પોરેશન દ્વારા ગાંધીનગર કલેક્ટરને ચૂકવવામાં આવશે અને પરિણામે આવનાર સમયની અંદર પાણીની નર્મદાના પાણીની કોઈ પણ સમસ્યા ઊભી ન થાય તે માટેના કોર્પોરેશન દ્વારા અત્યારથી 2023થી એનો કામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સમગ્ર દેશની અંદર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા 22 તારીખે અયોધ્યાની અંદર થઈ રહી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પણ ભગવાન રામમય એક મોજું છે, લોક લાગણી પણ છે। એના અનુસંધાને મહાનગર દ્વારા 21મીએ સાંજે સંધ્યાકાળથી સાંજે 7 વાગ્યા પછી ઝોન દીઠ દરેક ઝોનની અંદર 2 સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોક ડાયરો, દેશભક્તિના ગીતો અને સમગ્ર જ્યારે શહેરની અંદર વાતાવરણ રામમય બન્યું હોય તો મહાનગર દ્વારા પણ એક આયોજન કરી એક ઝોનની અંદર 2 સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન કરવાનું આજની સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી કરવામાં આવ્યું છે।